એ સાંભળો, એ તમે વળતા આવો ને તો એટીએમ માંથી 5000 રૂપિયા ઉપાડતા આવજો. કેમ 5000 રૂપિયા? રેશન તો આપણે કાલે લઈ આવ્યા, તો પછી હું લેવા જોતા હશે? એ બાજુમાં લગન છે ને એટલે મારે નવી હાડી લેવી છે. હું જૂના કપડા પહેરીને જાઉં? 5000 ની હાડી? તારા હગાવાળાના લગન છે? હું જૂના કપડા પહેરીને જાઉં? નવા તો પહેરું જ તને. જવા દે, લઈ લે હાડી, બીજું હું. અને હા, તું ચાંદલો તો લખાવીશ ને? કેટલાનો લખાવી? હા, ઈ તો 251 લખાવી છે તને. ચાંદલો 251 નો લખાવવાનો, હાડી 5000 ની લેવાની? ચાંદલો તો ઈ લોકોને જાય, હાડી તો મારે 5000 ની રહે ને. અને હા, આપણા ઘરે પ્રસંગ હતો ને તો ઈ લોકોએ 251 જ ચાંદલો કર્યો હતો. તું એટલું બધું લખી રાખે છે કોને કેટલો ચાંદલો કર્યો, કેટલો નહીં? ઈ રાખું છું ને, ઈ સારું કરું. એટલે તો મને ખબર પડી કે તમારા ફઈએ ગઈ વખતે 11 રૂપિયા ચાંદલો કર્યો. તારા મસીએ ચાંદલો નતો લખાવ્યો, લાવ્યા હતા 2 કેળા, એમાંય પ્રસાદીમાં 6 કેળા તો લઈ ગયા. અને પ્રસંગ પૂરો થઈ ગયો તો 2 જી રોકાઈને જાય તો અલગ. મારે કાંઈ તમારી આ લપ નથી કરું. મેં તમને કીધું ને 5000 રૂપિયા ઉપાડતા હો. મારી આગળ બેંકમાં તારે 1000 જ છે ને, ચાંદલો તારે એમાંથી જ કરવાનો છે. હવે તારે 1000 નું જે કરવું એ કર, હું જાઉં છું. આ બધું હું કેમ થઈ ગયું છે? એ તો કાંઈ નહીં, હું માથા મારી ડોકે પટ્ટી લગાડી છે એટલે હું બાજ્યું છે. હા કહું છું તમને, બેઠો તો ખરા. હા બોલ, હવે હું છું? એ તો આજે સવારે હું દવાનો ડબ્બો લઈને બેઠી હતી ને હારો કરવા, તેમાં દવા ને પટ્ટીઓ બધાની ડેટ વહી ગઈ હતી. અરે હું તને એ નથી પૂછ્યું કે દવા કે પટ્ટીની ડેટ વહી ગઈ છે, હું તને એ પૂછું છું કે તને વાગ્યું હું? હા ઈ જ તે હું તમને કહું છું. મારી વાત તો આખી સાંભળો તો ખરા. હા બોલ. એમાં મેં જોયું ને કે અમુક ની ડેટ નથી ગઈ, તો મેં વિચાર્યું કે આ દવા બધી હું વાપરી લઉં, આપડા ખોટા પૈસા નો જાય. હું તમને કહું છું, થોડીક પટ્ટીઓ પડી છે, દવા પડી છે, એ પી લો, પટ્ટીઓ લગાડી દો એટલે આપડા પૈસા પાણીમાં નો જાય. એ હાલો હવે ફટાફટ, મારે પિયર જવાનું મોડું થાય છે. હા આવું જ છું 2 મિનિટ તો ખમ. હાલો ને ફટાફટ, મોડું થાય છે. હા હાલ, હવે આવી ગયો, હવે નીકળી. આ હું તમે પહેર્યું છે? હું પહેર્યું છે એટલે કપડા પહેર્યા છે. ઈ તો મને દેખાય છે, જૂના કપડા હું ના પહેર્યા, નવા પહેરવા છે. મારે પિયર જાવું છે, બગીચા થોડા જઈ. તારું પિયર છે, મારું નહીં. હું તો તને બહારથી મેકીને બી આવીશ, હું અંદર નહીં આવું. જો તમે પાછું આવું કર્યું. હું મેં આવું કર્યું? હું કેટલા ટાઈમથી જોઉં છું, તમે મારી યારે મારા પિયર આવો ને તો બહારથી જ વિયાવસ મૂકીને અંદર આવતા જ નથી. તમારે શું દુશ્મની છે ઈ લોકો હારે? મારે એવું કાંઈ દુશ્મની નથી. તો હું છે, કેમ નથી આવતા? હા તું બેઠ તો ખરી, હું તને બધું સમજાવું. હા બોલો હવે. હા તું એક વિચાર કર, તું એક હાડીની દુકાનમાં ગઈ હતી. હા, એ દુકાન વાળા તને એક હાડી બતાવે ને બધી હાડી કચાઈ તને એમ કે આ હાડી હારી છે. અરે પણ પિયર ની વાતમાં હાડીની દુકાન ક્યાંથી આવી? સાંભળ, મારી વાત તો સાંભળ. હા બોલો. તો હવે એ દુકાન વાળા તને એમ કે આ હાડી હારી છે, તું ખરીદીશ કે નહીં ખરીદી? દુકાન વાળા હારી હાડી બતાવી તો લવત હું લ્યા નો લઉં. હા તો તે હાડી લઈ લીધી ને 2-3 દિવસ તને ખબર પડી કે એ હાડીનો રંગ તો બદલાય છે. હા તો હવે તું શું કરીશ? તું એ દુકાન વાળા કીધું હાડી લઈશ કે નહીં લે? નોટ લઉં ને, ખોટું બોલીને મને એ હાડી પકડાઈ દીધી તો બીજી વાર હું નોટ લઉં ને. બસ ઈ જ કારણથી હું તારા ઘરે નથી આવતો.